પાર્ટીના આયોજન સ્થળની પોલીસ દ્વારા નોંધ લેવામાં આવી। 28 ડિસેમ્બરથી જ પોલીસ કરશે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ। તો 31 ડિસેમ્બરને વધાવવા યુવાઓ થનગની રહ્યા છે અને કોઈ પ્રકારની અઘટિત ઘટના ન બને, કંઈ અજુગતું ન થાય તેને ધ્યાનમાં રાખીને પણ પેટ્રોલિંગ પોલીસ વધારશે તે દિવસે અને તેના માટે પણ એક એસઓપી જે છે તે બનાવી દેવામાં આવી છે। નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે પોલીસનો બંદોબસ્ત પણ વધારે રહેશે। વડોદરા શહેર અને જિલ્લામાં જ્યાં જ્યાં પણ ફાર્મ હાઉસ પર પાર્ટીનું આયોજન છે ત્યાં પણ પોલીસ વોચ રાખશે। 2025ને આવકારવા માટે રાજ્યભરમાં અને દેશભરમાં અવનવી પાર્ટીઓનું આયોજન થતું હોય છે। વડોદરા શહેર જિલ્લામાં પણ આ પ્રકારની પાર્ટીઓનું આયોજન થતું હોય છે। શહેર પોલીસ દ્વારા અનેક પ્રકારના આયોજનો કરી દેવામાં આવે છે, સાથે સાથે ટ્રાફિકિંગ અને પોલીસ કંટ્રોલ માટેની પણ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લા પોલીસ દ્વારા પણ તમામ જે વહીવટી કાર્યો છે તેને શરૂ કરવામાં આવે છે, કારણ કે મોટા ભાગની પાર્ટીઓ તે જિલ્લા પોલીસના અંતર્ગત આવતા વિસ્તારોમાં થતી હોય છે। જિલ્લા પોલીસ વડા રોહન આનંદ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારથી નિયમો બનાવવામાં આવ્યા છે અને અત્યાર સુધી કયા પ્રકારની કામગીરી આ 31મી પાર્ટીને લઈને કરવામાં આવી છે? અમે લોકોની એક્શન પ્લાન રેડી છે। એમાં સૌથી પહેલા તબક્કા તો આ હતા કે આપણા શહેરની આજુબાજુ અડીને આવેલા જેટલા ફાર્મ હાઉસીસ છે, જેટલા પાર્ટી પ્લોટ છે, એમનો એકવાર સર્વે અમે લોકો કરી રહ્યા છે કે કેટલા પાર્ટી પ્લોટ્સમાં તે દિવસ કોઈ પાર્ટી છે કે નહીં, અને જો પાર્ટી છે તો કયા ટાઈપનું આયોજન છે, કોઈ મ્યુઝિક વગેરેનું આયોજન છે કે નહીં। અને ટિલ નાઉ 100 જેટલા અમે લોકોને ધ્યાનમાં આવેલા છે અને એમાં અત્યારે સત્તાવાર અમે લોકો પાસે પરવાનગી માટે કોઈનું લેટર આવેલા નથી, જોકે કેટલાક લોકો એવું જણાવતા હતા કે એક્ઝેક્ટ આ લોકોની પ્રોગ્રામની રૂપરેખા હશે એ નક્કી થઈથી એ લોકો પરવાનગી માંગશે અને નિયમાનુકૂળ શરતો સાથે આ લોકોને પરવાનગી આપવામાં આવશે। આ થઈ ગઈ પહેલી વાત। પછી શહેર પોલીસ સાથે સંકલન કરીને જેટલાક પણ એવા વિસ્તાર હશે જેમાં શહેર અને ગ્રામ્યનો વિસ્તાર બિલકુલ અડીને આવેલા હશે તો ત્યાં પણ અમે લોકો જોઈન્ટ નાકાબંધી કરાવવાના છીએ, તાકી શહેરથી ગ્રામ્ય તરફ લોકો આવતા હોય કે અમે લોકો તરફથી શહેર તરફ લોકો જતા હોય એમાં પણ અમે લોકો સારી રીતે ચેકિંગ વગેરે, ફ્રિસ્કિંગ વગેરે બધું કરી શકીએ। સાથે સાથે પીને લોકો ગાડી ના ચલાવે એના માટે બ્રેથ એનાલિસિસ સાથે પણ અમે લોકો સજ્જ પોલીસને ત્યાં રાખવાના છીએ। બિલકુલ સર, જે રીતે વાત કરીએ નવરાત્રિમાં બીજા નોરતાએ જે દુષ્કર્મની ઘટના ભાયલી વિસ્તારમાં બની, ત્યારબાદ આ તમામ જે ફાર્મ છે તે વડોદરા શહેરથી બહાર એટલે જિલ્લાની હદમાં આવેલા છે। આ પ્રકારના વિસ્તારોમાં કઈ રીતનું પેટ્રોલિંગની વ્યવસ્થા રાખી છે જેના કારણે જે મહિલાઓ પાર્ટીઓમાં જતી હોય છે તે લોકો જો ભાગ લેવા જાય તો તેઓ માટે સુરક્ષિત સાબિત થાય? આપ જાણો છો કે મોસ્ટલી શહેરથી બાજુમાં આવેલા 5-6 ગામો છે। ભાયલી મેં વાત કરી, શેરખી વાત કરી, સેવાસી વાત કરી, આપ પાદરા બાજુ જાઓ તો ત્યાં જાસપુર છે, ચાણસદ છે, એવા બધા ગામો છે જ્યાં મોટા ભાગે ફાર્મ હાઉસીસ વગેરે આવેલા છે। અને પછી સિનોર ખાતે પણ નર્મદા નદીને કાંઠે પણ ઘણા બધા ફાર્મ હાઉસીસ આવેલા છે। તો ઓલરેડી તે દિવસ એનીવેઝ મોસ્ટલી અમે લોકોએ કોમ્બિંગ પણ આપવાના છીએ। તો મોટા ભાગે જે સેન્સિટિવ ગામો કહી શકીએ ફાર્મ હાઉસીસ કે પાર્ટીના લીધે એ બધા ગામોમાં પેટ્રોલિંગ રૂટમાં બધા ગામો આવરી લેવામાં આવવાના છે। બિલકુલ, આજે તમામ જે પેટ્રોલિંગ સહિતની જે કામગીરી છે તે જિલ્લા પોલીસ દ્વારા કઈ તારીખથી શરૂ કરવામાં આવશે અને કયા પ્રકારથી કામગીરી રહેશે, કારણ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ પણ હાલના તબક્કે વધી રહ્યા છે? બિલકુલ સાચી વાત છે। એક પબ્લિક વચ્ચે સારા મેસેજ થાય, એક તો આપના માધ્યમથી પણ મેં અપીલ કરવા માગું છું કે આપ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરો, મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરો, બટ કોઈપણ સંજોગોમાં ડ્રગ્સ કે આલ્કોહોલ આનો સેવન આપ નહીં કરો। અને આ મેસેજ ઓન ગ્રાઉન્ડ પણ પબ્લિક સુધી પહોંચે એટલા માટે અમે લોકો 28 ડિસેમ્બર સાંજથી અમે લોકો આપણા એક્શન પ્લાન અમલમાં લઈ આવવાના છીએ, જેથી પહેલાંથી જ એક સારા એવા માહોલ બને કે આ બધી દૂષણોથી દૂર રહેવાનું છે। બિલકુલ સર, અત્યારથી જ વડોદરા શહેરની અંદર દારૂનું આગમન થઈ રહ્યું છે, અનેક જગ્યાઓથી બુટલેગરોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે। પોલીસ દ્વારા કયા પ્રકારથી કાર્યવાહી કરવામાં આવી છે જેના કારણે આ પ્રકારના બુટલેગરો સુધી જે દારૂનો જથ્થો છે તે ના પહોંચી શકે? મેં આપને જણાવવા માંગુ છું કે ડિસેમ્બર માસમાં અત્યાર સુધી 1 કરોડથી વધારે IMFLનો બરોડા ગ્રામ્ય પોલીસ સીઝર કરી ચૂકી છે અને અમારા લોકોની ઇન્ફોર્મર્સનું નેટવર્ક પણ અત્યારે ખૂબ જ સક્રિય છે અને અમે લોકો બિલકુલ સચોટ માનીએ છીએ કે ડિસેમ્બર 31 પહેલાં 2-3 બીજા પણ મોટા જથ્થાને સીઝ કરવામાં અમે લોકોને સફળતા મળશે। બિલકુલ સર, અંતિમ સવાલ કે ટોટલ કેટલા પોલીસ કર્મચારીઓ આજે 31મી પાર્ટી નાગરિકોની સુરક્ષિત રીતે સંપૂર્ણ થાય, તે લોકો નવા વર્ષને ખુશીથી આવકારી શકે તેના માટે કેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે? આપને જણાવવાનું કે પોલીસ સ્ટેશનનો બેર સ્કેલેટલ સ્ટાફ જે 20% અમે લોકો આમતોર પર ગણીએ છીએ ઇલેક્શન ટાઈમમાં કે બીજા કોઈ મોટા બંદોબસ્તના ટાઈમમાં, તો 20% સ્કેલેટલ સ્ટાફ બાદ કરીને બાકી બધા સ્ટાફ અને અધિકારી અને બ્રાન્ચના લોકો એ બધા ગ્રાઉન્ડ ઉપર રહેશે। બિલકુલ, તો જેવી રીતે 31મી
ડિસેમ્બરની રાત્રે એટલે કે 1 જાન્યુઆરીને આવકારવા માટે જ્યારે પાર્ટીઓ થતી હોય છે, આ પાર્ટીઓને આવકારવા અને પાર્ટીઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જ્યારે વડોદરાના નગરજનો ભાગ લેતા હોય ત્યારે તેઓની સુરક્ષા માટે વડોદરા શહેર તેમજ જિલ્લા પોલીસ દ્વારા તમામ જે તૈયારીઓ છે તેઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અંતિમ દિવસોમાં કોમ્બિંગ કરી અને બુટલેગરો સુધી દારૂનો જથ્થો ના પહોંચે તેના માટે પણ પહેલેથી જે બાતમીદારો થકી જે બાતમી મળી રહી છે તેના થકી દારૂના જથ્થાને સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. તો 31મી ડિસેમ્બરે વડોદરાના નગરજનો શાંતિપૂર્ણ રીતે પોતાનો જે તહેવાર છે, પોતાની જે ઉજવણી છે તે કરી શકે તેના માટે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.